હું દરેક જગ્યાએ કહું છું કે બાબા સાહેબ આંબેડકરજીના દરેક શબ્દો આજે સોનાની લકીર છે. એક પણ શબ્દ તમે જોઈ લ્યો, એક કાનો માત્ર પણ આપણે ફેરફાર ન કરી શકીએ. બાબા સાહેબ આંબેડકરજીએ એકવાર એમ કીધું હતું કે જાકે अपनी घरों की दीवार पे लिख दो तुम इस देश के शासक हो. જ્યારે આપણી પાસે ઝૂંપડાઈ નહોતા ત્યારે બાબા સાહેબે કીધું હતું. યાદ કરો એ આપણા બાપની વિચાર શક્તિ કેટલી હતી કે આજે આપણા ઘરે મહેલો પણ બની ગયા છે અને દિવાલો પણ બની ગઈ છે, પણ એ સૂત્રને આપણે સમજ્યા નથી. આપણે શોષિત છીએ, પીડિત છીએ, ક્યાંક ને ક્યાંક શક્તિથી વંચિત છીએ, પણ આપણે મોટામાં મોટી ડેમોક્રેસી પણ છીએ. એટલે કે વસ્તી આપણી ખૂબ વધારે છે, એ આપણો પ્લસ પોઈન્ટ છે. હું આપને શું કહેવા માંગુ છું, આપ સમજો મારો ઈશારો, કે જ્યારે આપણે જાગૃત થશું, આપણા હોઠની કિંમત સમજશું. બાબા સાહેબ આંબેડકરજી જ્યાં પાવર આપ્યો ને, પાવર માટે એમને રાજરત્ન જેવા 4 સંતાનો, એમની પત્ની રમા માતા અને બાબા સાહેબ ખુદનું બલિદાન થયું ને, ત્યારે આપણે આ પાવર મળ્યો. વન હોટ વન વેલ્યુ. એક કલેક્ટર સાહેબના હોટની કિંમત પણ એટલી છે અને તમારા હોટની પણ કિંમત એટલી છે. વન હોટ વન વેલ્યુ આપણે સમજવાની છે. મેં આજે લુણસાપુર ગામે પણ એ જ કીધું હતું મિત્રો, કે જ્યારે તમે એ પાવર દબાવવા જાઓ ત્યારે તમારા આત્માને પૂછજો કે તમે ભજીયા ગાંઠિયા કે કમિશન લીધું નથી ને. જો તમે લીધું તો તમે એના એ જ ગદાર ફરીથી બાબા સાહેબના છો. 21મી સદી જ્ઞાનની સદી, 21મી સદી આપણી હશે એવું બાબા સાહેબે કીધું હતું. એ જ્ઞાન એટલે શું, તો કે જે સ્કૂલની અંદર આપણે બેઠવા નતા દેતા, એ સ્કૂલના આજે પ્રિન્સિપાલ છે, અત્યારે પ્રોફેસર સાહેબો આપણી વચ્ચે હાજર છે. પીપી રાઠોડ, વાઘેલા સાહેબ, કે વાળા સાહેબ. મિત્રો, આ જે સ્કૂલમાં બેઠવા નતા દેતા શિક્ષણના પાવરથી એ સ્કૂલના માલિક અને પ્રિન્સિપાલ છે ને, આ આપણા બાપની તાકાત છે. મારી માતાઓને પણ એક ઉદાહરણ આપું. જ્યારે ભારત દેશ અંધકાર યુગમાં હતો ને માતાઓ, ત્યારે સતી પ્રથા, બાળ લગ્ન, ઘણું બધું હતું. ભણવાનો અધિકાર નહીં, સંપત્તિથી વંચિત રાખવા, આવું વર્ષો સુધી કોઈને દેખાણું નહીં. પણ એક મહામાનવે તમારી હજારો વર્ષોની ગુલામી તોડી હિન્દુ કોડ બિલ લખી તમને બધા જને આઝાદ કરી દીધા છે. તમારો જો મોટામાં મોટો ભગવાન કયો, મસીહા કયો, તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજી છે. જ્યારે જ્યારે ઉઠો એમને ફૂલ ચડાવો, એમને નમન કરો. તમારું ને તમારા બાળકોનું ભલું એમાં છે. આવી તમામ વેદનાઓને આપણે સાથે લઈને જઈએ છીએ મિત્રો. આવી તમામ વેદનાઓને સાથે લઈને જાય છે. મેં 1000 વાર કીધું છે, 1000 વાર, કે મને કોઈ અપેક્ષા નથી કે મને સાહેબ કયો, મને ખાવું દો, અને મારા સાહેબોએ જોઈ છે આપણી સ્થિતિ. મિત્રો, હું મારા વખાણ નથી કરતો, પણ સમાજ માટે સમર્પિત ભાવનાથી જે પણ થાય ને એ કરી. અને મેં મારા બાપને પણ એવું કીધું કે મને ભૂલી જાજો, એક છોકરો હજી પણ છે. જય ભીમ. મારા પપ્પા હાજર હશે ને, મેં જાહેરમાં કહી દીધું કે મને ભૂલી જાવ, એક છોકરો હજી પણ છે. મિત્રો, એટલે આપણે બાબા સાહેબનું કામ કરવા માટે આ તાકાતથી નીકળ્યા છીએ. તમારા આત્માને પૂછી લો કે તમે બાબા સાહેબના વારસોને બોધ બનવું જોઈએ. બોધ બનવું જોઈએ. આપણી અનામત જાતિ નથી, યાદ રાખી લો. આપણી અનામત જાતિ નથી. રક્ષણ માટે મળેલા કાયદા જાતા નથી. આપણો કોઈ અલગ વસવાટ પણ થતો નથી. પણ આપણે મનુવાદ, પાખંડવાદ, અંધશ્રદ્ધા અને માનસિક ગુલામીમાંથી આઝાદ થઈએ છીએ. એટલે બુદ્ધ બનવું જોઈએ. સમાજને ઓળખતો થશે ને, ત્યારે આપણી કદર થશે. એવું નથી કે સમાજમાં હીરલા નથી. સમાજની અંદર ઘણા બધા હીરલાઓ છે, પણ જો એ નૈતિકતાથી કામ કરે, પોતાનું મહત્વાકાંક્ષાને કમિશનર મૂકી દે, તો એ બધા જ સમાજના તારલાઓ હશે. આ બધું સંજોગોથી બને. મારા પરમ આદરણીય મિત્ર અનિલભાઈ, ક્લાસ 2 અધિકારી, ડેવલપિંગ ઓફિસર, એમના ઘરે બેઠા, ચા પીધી. નવસેતનભાઈ, અમે હેમંતભાઈનું ઘર છે કે, તો નવસેતનભાઈ કે સાહેબ હેમંતભાઈને મળવું. આજ વાત લઈને ખાલી હેમંતભાઈના ઘરે ગયા. હેમંતભાઈને વાત કરી કે હેમંતભાઈ, અમારે કાર્યક્રમ કરવો શિક્ષણના નામે, તો આપ આવશો? હેમંતભાઈ એમ કીધું કે સાહેબ, જે તારીખ ખાલી હોય ને, કોઈ પણ તારીખ તમે બોલો, હું આવીશ. 1 રૂપિયો મારે ફી નથી જોતી. મારાથી જે દાન અપાશે અને પેલું દાન હું હેમંતભાઈ કે હું આપીશ. આ ભજન સમ્રાટ હેમંતભાઈ ચૌહાણ છે. સમાજની અંદર તારલાઓ અને વીરલાઓની કમી નથી મિત્રો, પણ સમાજે એનો યોગ્ય ઉપયોગ કરવો પડશે. સમાજે એનો યોગ્ય ઉપયોગ કરવો પડશે. આ 21મી સદી આવી ગઈ, આપણે આઝાદ થઈ ગયા છીએ, જ્ઞાનથી સમજતા થઈ ગયા છીએ. આપણી આંખો ખુલ્લી રાખીને આપણા દોસ્ત અને આપણા દુશ્મનને ઓળખવો પડશે. ત્યારે આપણે સામાજિક ક્રાંતિ કરશું મિત્રો. બાબા સાહેબના વારસ તરીકે તર્ક કરવું એ આપણી ફરજ છે, પણ એ નથી કે કોઈ સાથે ટકરાવ કરીને એને બાયપાસ કરવો, કોઈને ડિસબેલેન્સ કરવો, કોઈનું અપમાન કરવું, આવું ભૂલી જાઓ. તમામની ઇજ્જત કરો. આપણા વડીલોએ આપણે પેદા કર્યા છે, પહેલા એની ઇજ્જત કરો.
હું દરેકને કહું છું, દરેક લોકો વડીલની ઇજ્જત કરો. તમને ખબર ન પડે, માને એમ ન કે જો આને ખબર ન પડી તો આપણે જન્મ ન આપત. એમને ખબર પડે છે, એમને જે સહન કર્યું છે ને એને ખબર છે મિત્રો. જ્યારે આપણે એમને ઇજ્જત આપતા થશું ને ત્યારે બુદ્ધિઝમ તો શું તમે કહેશો ને ધર્મ અપનાવી લેશે મિત્રો. આ આપણી અંદર કરુણતા હોવી જોઈએ, કરુણતા લાવવાની છે. ભગવાન બુદ્ધનો ધર્મ સમતા, સમાનતા, બંધુતા અને કરુણતા અને ન્યાય આપે છે. ને આ જગ્યા પર જવા માટે અમે તમને આહવાન આપીએ છીએ. રાજેન્દ્રપાલ ગૌતમ સાહેબે જ્યારે મને મિશન જય ભીમના જનરલ સેક્રેટરીની જવાબદારી સોંપી, મારી ઉંમર ખૂબ નાની છે, પણ સાહેબે મને એમ કીધું કે મને એવું લાગે છે કે ગુજરાતમાં જો મિશન જય ભીમને કોઈ ફેલાવવામાં સક્ષમ હોઈ શકે તો એ જે જોગદિયા છે ને સાહેબે મને મિશન જય ભીમના જનરલ સેક્રેટરીની જવાબદારી આપી છે. જય ભીમ સાહેબને મેં એ પણ કમિટમેન્ટ આપ્યું કે સાહેબ તમે મારા ઉપર જેટલો ભરોસો રાખ્યો એના પર હું પૂરેપૂરો ઉતરીશ. હું મારી નિષ્ઠાની અંદરથી આપને કહું છું કે ક્યારેય ગદાર નહીં કરીશ. બાબા સાહેબના સમાજના નામ ઉપર મારે જે ભોગવવું પડશે ને એ ભોગવી લઈશ. ને આજે નિસ્વાર્થ ભાવે કોઈ ડર રાખ્યા વગર આપ સર્વની સમક્ષ ઊભો છું. જે મળ્યું છે બાબા સાહેબની કૃપાથી મળ્યું છે, જશે તો પણ કોઈ ચિંતા નથી. પણ મારો સમાજ છે એ ચોક્કસપણે આપણી વચ્ચે ને આપણી વાતની કિંમત કરશે, એનું મને ગૌરવ છે. જેમને જેમને સમાજ માટે યોગદાન આપ્યું, ક્યાંક ને ક્યાંક ભૂલ થઈ હશે, પણ એ બધાને માન સન્માન આપજો. સામાજિક એકતા બનશે. બદલાની ભાવનાથી ક્યારેય જીવતા નહીં, બદલાની ભાવનાથી ક્યારેય જીવતા નહીં. આપણે બદલા લેવાના છે, એમને આપણે ઓળખતા નથી ને સમાજમાં બદલા લેવા બેઠા છે મિત્રો. કોણ કરશે આ બધું? તમે નહીં કરો તો કોણ કરશે? કેટલોક સમય બીજાને દોષ દેશું આપણે. આજે તક આવી ગઈ છે, આપ સર્વે સમજદાર છો, શિક્ષિત લોકો, સમાજના શુભચિંતક લોકો, જ્ઞાનવાન લોકો, ધીરજવાળા લોકોને માન સન્માન આપો. જ્યારે જ્યારે સામાજિક શક્તિની જરૂર પડશે જરૂર જણાય. આપણે કમિટમેન્ટ આપીએ છીએ કે જે પણ વસ્તુ કરવી પડે કરશું, પણ એ આપણા હિતમાં ને આપણા હકમાં હશે. મારી વાત પૂરી કરું. નમો બુદ્ધાય, જય ભીમ, જય ભારત. મારા કોટી કોટી વંદન. આપ સર્વે આવ્યા, જેમાં હશો, નહીં મળ્યું હોય જગ્યા મળી હશે, નહીં મળ્યું હોય માન સન્માન મળ્યું હશે, નહીં મળ્યું હોય ભૂલ થતી હશે, પણ માફ કરજો મિત્રો. ફરીથી કંઈક સારું કરવાનો પ્રયત્ન કરશું. जोगदिया साहब तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. जोगदिया साहब तुम आगे बढ़ो, जोगदिया साहब तुम आगे बढ़ो.